મમ્મી ઘરે રોટલી બનાવે તો લોટ લેશે, તેલ નાખશે, પાણી નાખશે, મીઠું નાખશે અને મસળીને રોટલી બનાવીને આપણને ખવડાવશે. મમ્મી જ્યારે ઘરે કોઈ પણ વસ્તુ ફ્રાય કરે તો એને તેલમાં તળે, મીઠાઈ બનાવે તો ઘીમાં બનાવે. મતલબ કે સ્નિગ્ધ દ્રવ્યો માટે, ઓઇલ માટે આપણા ઘરની અંદર બે વિકલ્પ હોય છે, તેલ અને ઘી. પરંતુ ગુજરાતની અંદર રેડી ટુ ઇટ, સમગ્ર ભારતની અંદર રેડી ટુ ઇટ પેકેટ ફૂડનું ખૂબ વધારે ચલણ આવ્યું છે. બજારમાં જે કઈ વસ્તુ આપણે ખાઈએ છીએ તેમાં તેલ અને ઘી જ્યાં જ્યાં વપરાય છે એના વિકલ્પ શું છે તમને ખ્યાલ છે? એ જે કઈ વિકલ્પ વપરાય છે તે આપણા શરીર ઉપર કેટલી હદે ઘાતક છે એના વિશે તમને નોલેજ છે? તો કયા અને તેલ ઘી વપરાય છે, તે ક્યાંથી આવે છે, તેની શરીર ઉપર શું આડઅસર છે, તેની વિસ્તારથી વાત આજના વિડીયોમાં આપણે કરીશું. પ્રત્યેક ગૃહિણીને, પ્રત્યેક માતા પિતાને આજનો વિડીયો ખાસ ગંભીરતાથી સમજવા, સાંભળવા અને જોવા વિનંતી. ગુજરાતમાં ફરસાણનું ખૂબ ચલણ છે. તમે બજારના કોઈ પણ રેડીમેડ પેકેટ ફરસાણ લઈ આવો, પછી વેફર હશે, કુરકુરે હશે, કોઈ પણ વસ્તુ હશે, અરે સિમ્પલ વઘારેલા મમરા પણ હશે, તો તેમાં તેલ માટે કયું વિકલ્પ વપરાય છે તમને ખ્યાલ છે કરી? તમે મોંઘામાં મોંઘી હોટલમાં ખાવા જાઓ કે જેનું એક થાળીની કિંમત 1200 રૂપિયા, 1500 રૂપિયા હોય, તો તે હોટલની અંદર જે કંઈ તેલ વપરાય છે તે તેલ કયું વપરાય છે આપણે ક્યારે પણ વિચાર્યું છે ખરું? નથી વિચાર્યું. તો હવે વિચારવાની જરૂર છે, કારણ કે આ જે કંઈ વિકલ્પ આધુનિક જગતે આપણને આપ્યા છે તે ખૂબ ઘાતક છે. વર્તમાન સમયમાં બજારની કોઈ પણ ફૂડ પેકેટ વાળી વસ્તુ લઈ આવો, કોઈ પણ તમે ખાદ્ય વસ્તુ લઈ આવો કે જ્યાં તેલ અને ઘી વપરાય છે, એની માટે આ લોકો પાસે બે જ વિકલ્પ હોય છે, ત્રીજો કોઈ વિકલ્પ નથી. એમાંનું પહેલું વિકલ્પ એટલે પામ તેલ. કોઈ પણ પેકેટ વાળી વાનગી લઈ આવજો, એના ઇન્ગ્રેડિયન્ટ વાંચજો કે તેમાં તેલ રૂપે કયું તેલ વાપરવામાં આવ્યું છે, તો 100% પામ તેલ હશે. વિકલ્પમાંનું પ્રથમ વિકલ્પ વપરાય છે એટલે પામ તેલ. પામ તેલ આપણા શરીર માટે કેટલી હદે ઘાતક છે તેની વિસ્તારથી માહિતી આપણને હોવી જરૂરી છે, તો જ આપણે તેનાથી બચી શકીશું. તો પામ તેલ છે શું, કેવી રીતે કાર્ય કરે છે અને તેના કેવા ઘાતક પરિણામો વર્તમાન સમયમાં આવી રહ્યા છે તેની વિસ્તારથી વાત કરીએ. પૂરી દુનિયામાં પામ તેલનું સૌથી વધારે કન્ઝપ્શન, ઉપભોગ ભારત કરે છે અને ભારતમાં પણ પામ તેલનો સૌથી વધારે વપરાશ ગુજરાત રાજ્ય કરે છે. એટલા માટે ગુજરાત રાજ્યમાં નાની નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા. એટલા માટે ગુજરાતમાં નાની નાની ઉંમરની માતાઓ બહેનોને પણ કેન્સર જેવી ભયાનક બીમારી આવવા લાગી, કારણ કે આ પામ તેલ કેટલી હદે ઘાતક છે, આપણે વગર વિચારીએ તેનું સેવન કરવા લાગ્યા છે. પૂરા વિશ્વમાં સૌથી વધારે પામ તેલનું ઉત્પાદન ઇન્ડોનેશિયા નામનો દેશ કરે છે અને બીજા નંબર ઉપર મલેશિયા કરે છે. સૌથી વધારે પામ તેલની ખેતી ત્યાં થાય છે અને સૌથી વધારે પામ તેલનું મેન્યુફેક્ચરિંગ ત્યાં થાય છે. પરંતુ આ બે દેશ પામ તેલ ક્યારે પણ ખાતા નથી, પૂરી દુનિયાને વેચે છે. પામ તેલનું ઉત્પાદન ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે કરવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં ધીરે ધીરે ખાદ્ય તેલની માંગ એટલી બધી વધવા લાગી, ખાદ્ય તેલનું કન્ઝપ્શન, તેનો ઉપભોગ એટલો બધો થવા લાગ્યો કે પામ તેલને પણ ખાદ્ય તેલની સાથે મિલાવટ કરવાની પૂરી પરમિશન વિવિધ દેશના ગવર્મેન્ટોએ આપી દીધી અને એના ભયાનક પરિણામો વિશે કોઈએ ક્યારે ચિંતા ન કરી. અને વર્તમાન સમયમાં જે કંઈ ફૂડ પેકેટ આપણે ખાઈએ છીએ બધાની અંદર મોટા ભાગે પામ તેલ વપરાય છે. પહેલા એવું કહેવામાં આવતું કે હાર્ટ એટેક શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધે તો જ આવે. હવે 12 વર્ષની ઉંમરના બાળકોને હાર્ટ એટેક આવવા લાગ્યો, તો તેના શરીરની અંદર શું કોલેસ્ટ્રોલ વધ્યું હશે? 14 વર્ષની માતાઓ બહેનો, દીકરીઓને પણ હાર્ટ એટેક આવવા લાગ્યો. કુદરતે મહિલાઓનું શરીર એટલું સક્ષમ બનાવ્યું છે કે 45 વર્ષની નીચે કોઈ પણ માતા બહેનને હાર્ટ એટેક આવે નહીં, પરંતુ વર્તમાન સમયમાં આવી રહ્યા છે, કારણ કે પામ તેલનું કન્ઝપ્શન વિશ્વના તમામ દેશોમાં, ભારત અને ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં કરે છે. તો નાની નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સા બીજા રાજ્યમાં પણ છે, પરંતુ ગુજરાતમાં જેટલી નાની નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવવા લાગ્યા છે તેટલા હાર્ટ એટેક બીજા રાજ્યોમાં નથી આવતા, કારણ કે રેડી ટુ ઇટ પેકેટ ફૂડનું એટલું બધું કન્ઝપ્શન નાના નાના બાળકોને માતા પિતાઓ હવે કરાવવા લાગ્યા છે અને તમામ વસ્તુની અંદર મોટા પ્રમાણમાં પામ તેલ વપરાય છે. પામ તેલની અંદર મોટા ભાગે સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે શરીરની અંદર કોલેસ્ટ્રોલ નહીં પરંતુ નાની નાની ચરબીની ગાંઠો પેદા કરે છે અને આ ચરબીની ગાંઠો હૃદય સુધી આવીને બ્લોકેજ પેદા કરે છે અને તેના કારણે સડનલી હાર્ટ એટેક આવે છે. તમે લોહીનો રિપોર્ટ કરાવશો તો શરીરની અંદર જરા પણ કોલેસ્ટ્રોલ નહીં બતાવે, પરંતુ છતાં પણ હૃદય રોગના હુમલા નાની નાની ઉંમરે આવવા લાગે. અને આપણે આટલા મોટા પ્રમાણમાં એનું કન્ઝપ્શન કરીએ છીએ, ત્યારે હૃદય રોગના મામલામાં ગુજરાત પહેલા નંબર ઉપર આવ્યું છે. તો પામ તેલ આટલું બધું ઘાતક છે, બને ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. વજન ઘટાડવું છે પરંતુ ઘટતું નથી, કારણ કે બજારના પડીકાવાળી જે કઈ વસ્તુ ખાઈએ છીએ એ એટલી હદે શરીરની અંદર કોલેસ્ટ્રોલ પેદા કરે છે, ખરાબ કોલેસ્ટ્રોલ પેદા કરે છે, ચરબી એટલી બધી વધારે પ્રમાણમાં વધારે છે અને એના કારણે વજન વધારવાના જે તમે ઉપચારો કરો છો
તમને ક્યારેય સફળતા નહીં મળી શકે. પામ તેલ મોટા ભાગે જે દેશોની અંદર ખૂબ ઠંડી પડતી હતી એ દેશોની અંદર સુવરોને ખવડાવવામાં આવતું હતું. કારણ કે જે દેશોમાં ખૂબ ઠંડી પડતી હોય ત્યાં પોર્ક મીટ ખાવાનું ચલણ હોય, સુવરનું માંસ ખાવાનું ચલણ હોય. ભૂંડ ગમે એટલું ખરાબ હોય પરંતુ તેના માંસની એક ખાસિયત એ છે કે તેનું માંસ ગરમ બહુ હોય. તો જે દેશોની અંદર ખૂબ ઠંડી પડતી હોય, -35 -40 ડિગ્રી ટેમ્પરેચર થઈ જતું હોય એવા દેશોની અંદર પોર્ક મીટ, સુવરનું માંસ ખવડાવવામાં આવે. અને સુવરની અંદર ચરબી વધે એટલા માટે એને પામ તેલ ખવડાવવામાં આવે. જે વસ્તુ સુવરની ચરબી વધારે એના માટે એને ખવડાવવામાં આવતું તો તે જ પામ તેલ હવે આપણે ખાઈએ તો આપણું વજન શા માટે ન વધે? વજન વધે જ. તે શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ વધારે છે. આપણે જ્યારે લિપિડ પ્રોફાઇલ કરવા જઈએ છીએ ત્યારે LDL, VLDL, LDL અને ટ્રાઇગ્લિસરાઇડ જે સૌથી વધારે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ કોલેસ્ટ્રોલ એટલે ટ્રાઇગ્લિસરાઇડ. પામ તેલ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તેનું સારી રીતે પાચન થતું નથી ને તે આપણા શરીરની અંદર ખૂબ ઊંચા પ્રમાણમાં બેડ કોલેસ્ટ્રોલ એટલે એ ખરાબ કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઇડ છે તે વધારે છે અને એના કારણે અનેક બધી બીમારી સર્જે છે. આપણે જે કંઈ ઘી તેલ વાળી વસ્તુ ખાઈએ છીએ તે ઘી તેલનું પ્રોપર રીતે પાચન કરવાની જવાબદારી આપણા એક અંગે સ્વીકારી છે જેને આપણે લીવર કહીએ છીએ. ઘી તેલનું પાચન કરવા માટે આપણા શરીરનું આ અંગ અવિરતપણે કાર્ય કરે છે, પરંતુ જ્યારે પણ આપણે પામ તેલથી તળેલી કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ ત્યારે તેને પચાવવા માટે લીવરને સામાન્ય કરતા 4 ગણી મહેનત કરવી પડે છે અને એના કારણે હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ B, જોન્ડિસની તકલીફ, કમળાની તકલીફ આવી અનેક બધી સમસ્યાઓ સર્જાય છે પામ તેલના કારણે. આપણે જે કંઈ ભોજન લઈએ છીએ તે 7 વસ્તુમાં ડિવાઈડ થાય છે, રસથી લઈને સ્પર્મ સુધી. પરંતુ જ્યારે મોટા પ્રમાણમાં પામ તેલ આપણે કન્ઝપ્શન કરીએ છીએ ત્યારે રસ, રક્ત, માંસ અને મેદ પછીની જે કંઈ ધાતુ બનવી જોઈએ, અસ્થિ બનવી જોઈએ, મજ્જા એટલે કે બોન મેરો બનવા જોઈએ, સ્પર્મ ઉત્તમ ગુણવત્તાનું બનવું જોઈએ, એ બની શકતું નથી. તો મોટા પ્રમાણમાં પામ તેલ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે ખાસ કરીને યુવાનોમાં શુક્રાણુઓની ઉણપ ખૂબ સર્જાવા લાગી. કારણ કે પામ તેલનું જ્યારે આપણે કન્ઝપ્શન કરીએ છીએ ત્યારે એ રસ, રક્ત, માંસ, મેદ સુધી તો વધશે પરંતુ અસ્થિ નહીં બનાવે, અસ્થિ મજ્જા નહીં બનાવે અને શુક્ર એ બિલકુલ નહીં બનાવે. તો વર્તમાન સમયમાં જો તમે ઈચ્છતા હોય કે તમારું વીર્ય ઉત્તમ ગુણવત્તા વાળું બને તો પામ તેલ ઉપર પૂર્ણ વિરામ મૂકીએ. પામ તેલનો ઉપયોગ આપણે બિલકુલ ન કરીએ. પામ તેલ દ્વારા બનેલી કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ ત્યારે તે આપણા સ્વાદુપિંડને, પેનક્રિયાઝને સારી રીતે ઇન્સ્યુલિનનું સિક્રેશન કરવા માટે અવરોધ પેદા કરે છે અને એટલે એના માટે ગુજરાત રાજ્યમાં નાના બાળકોને પણ ડાયાબિટીસ આવવા લાગી. અને આ વધારે પ્રમાણમાં પામ તેલનો ઉપયોગ કરીને જે કંઈ ડાયાબિટીસ આવે છે તે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ છે. ગોળીઓ ખાવાથી કામ નહીં ચાલે. નાના બાળકોને ઇન્જેક્શન લેવા પડે છે ઇન્સ્યુલિનના. અને આટલી નાની ઉંમરથી જો બાળકને તમે ઇન્સ્યુલિન ચાલુ કરશો એ બાળકની જિંદગી કાચની બોટલ જેવી થઈ જાય અને ખૂબ સંભાળીને રાખવી પડે. તો આવી હદે બાળકોનું આયુષ્ય ન બગડે તો પામ તેલ ઉપર પૂર્ણ વિરામ મૂકીએ. આપણે બાળપણની અંદર આપણે ખબર છે કે દિવાળી ઉપર આપણે નાનખટાઈસ બનાવતા. આપણે લોટ, ખાંડ, ઘી આપણે જાતે લઈને જતા હતા અને કોઈ પણ બેકરી ઉપર આપણે નાનખટાસ બનાવતા અને આપણે લઈને આવતા હતા. કોઈ પણ વડીલને પૂછજો કે જ્યારે નાનખટાસ બનાવી હોય ત્યારે જેટલા પ્રમાણમાં તમારી પાસે લોટ છે એનાથી થોડા ઓછા પ્રમાણમાં ઘી જોઈએ. એટલે કે આટલી ઊંચું કિંમતનું ઘી નાખીને જે કંઈ નાનખટાસ આપણે બનાવતા હતા અને એનું સેવન કરતા હતા. અને વર્તમાન સમયમાં આટલી સસ્તી બિસ્કીટો વેચાય છે, માખણિયા બિસ્કીટ વેચાય છે, ખારી વેચાય છે, ટોસ વેચાય છે, નાનખટાસ વેચાય છે. આટલી સસ્તી કિંમતમાં શા માટે વેચાય છે? કારણ કે એમાં કોઈ ચોખ્ખા ઘી તેલ વપરાતા નથી. 100% પામ તેલ જ વપરાય છે. તો બજારની જે કંઈ વસ્તુ આપણે ખાઈએ છીએ કે જેમાં ઘી અને તેલ છે એમાં પ્રથમ વિકલ્પ રૂપે પામ તેલ જ વપરાય છે. બીજો વિકલ્પ સાંભળવા માટે તમારું કાળજું, તમારું હૃદય થોડું મજબૂત કરી લેજો. કારણ કે બીજો વિકલ્પ એટલો બધો ઘાતક છે કે જે સભ્ય સમાજના ગાલ ઉપર એક જોરદાર તમાચો છે જે આપણે બધાએ ખાધો છે અને એ આપણે સમજવાની પણ જરૂર છે. આપણે બધાએ હરિત ક્રાંતિ સાંભળી હશે કે હરિત ક્રાંતિમાં ગ્રીન રિવોલ્યુશન થયું, બધી જગ્યાએ હરિયાળી પેદા થઈ, ખેતી ક્ષેત્રે બહુ સંશોધનો થયા. હરિત ક્રાંતિએ આટલો બધો વિકાસ કર્યો અને આપણે ખેતીનો સત્યાનાશ કર્યો. એવી રીતે શ્વેત ક્રાંતિ આવી, મોટી મોટી ડેરીઓનું સર્જન થયું, પશુપાલકોનો ખૂબ વિકાસ થાય એવા સપના દેખાડવામાં આવ્યા. ડેરી ઉદ્યોગ ખૂબ ફૂલો ફાલ્યો અને એના કારણે ડેરી ક્ષેત્ર પણ મોટા પ્રમાણમાં કોમર્શિયલાઇઝેશન થયું અને એના કારણે દૂધની ગુણવત્તા પણ નષ્ટ પામી. મિલાવટવાળા દૂધનો ખૂબ ક્રેઝ ચાલ્યો. તો ગ્રીન રિવોલ્યુશન થઈ, વ્હાઇટ રિવોલ્યુશન થઈ અને આવી પિંક રિવોલ્યુશન. પૂરા વિશ્વની અંદર માંસના નિર્યાતમાં, કતલખાનાઓની સંખ્યામાં ભારત દેશ પ્રથમ સ્થાને છે. આપણા માટે કેટલી શરમની વાત કહેવાય. સમગ્ર વિશ્વમાં બ્રાઝિલ પહેલા નંબર ઉપર હતું માંસના નિર્યાતની અંદર અને હવે બ્રાઝિલને પણ પાછળ પાડીને આપણો ભારત દેશ માંસની નિર્યાતમાં પ્રથમ સ્થાને છે. વિશ્વમાં સૌથી વધારે કતલખાના ભારતમાં છે
આટલી મોટી સંખ્યામાં જ્યારે ગાય, ભેંસ, સુવરો, પાડાઓ કપાય ત્યારે એનું માંસ વેચાઈ જાય, ચામડું વેચાઈ જાય, હાડકા વેચાઈ જાય, ચામડું વેચાઈ જાય, બધું જ વેચાઈ જાય. પણ એના 3 અંગો એવા હોય છે કે જેની અંદર તેલ હોય, અને આ તેલ વર્તમાન સમયમાં અનેક જગ્યાએ ખાદ્ય વસ્તુઓમાં પણ વપરાય છે. એનું લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડું, એનું ચામડું અને એના હાડકા, આ 3 વસ્તુને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એની અંદરથી ચરબી, જેને આપણે જિલેટિન પણ કહીએ છીએ, જેને આધુનિક ભાષામાં મટન ટેલો પણ કહેવામાં આવે છે, એ હવે વપરાય છે. ભાજી પાઉં ખાવા જાઓ ત્યારે ખૂબ ગર્વથી કહો છો કે મારી ભાજી પાઉં જરા બટરમાં બનાવજો. માસીના દીકરા થાય છે કે બટરમાં બનાવીને તમને આપશે? આટલું મોંઘું બટર આટલી સસ્તી ભાજીમાં કેવી રીતે નાખે છે? બટર આવે છે ક્યાંથી? એ લાખો જાનવરોના હાડકામાંથી, ચામડામાંથી, એના આંતરડામાંથી આવેલું હોય છે. અને આટલી મોટી સંખ્યામાં જ્યારે જાનવરોનો કતલેઆમ થાય તે ત્યારે એના આંતરડાને ભેગા કરવામાં આવે, હાડકાનો ભેગા કરવામાં આવે, ચામડાઓ બધા ભેગા કરવામાં આવે, અને સડાવવામાં આવે, અને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, અને એમાંથી ઘી જેવો ચીકણો એક પદાર્થ નીકળે કે જેને મટન ટેલો પણ કહેવાય, જિલેટિન પણ કહેવાય. અને એ આ વસ્તુ મોટા પ્રમાણમાં હવે બેકરી પ્રોડક્ટોમાં, ખાદ્ય વસ્તુઓમાં, આઈસ્ક્રીમ બનાવવા માટે, ક્રીમ બનાવવા માટે મોટા પ્રમાણમાં વપરાય છે. તો તમે કોઈ પણ ખાદ્ય વસ્તુ ખાઓ છો, જ્યારે ક્રીમ જ્યારે વપરાય છે ત્યારે એ ક્રીમ આવે છે ક્યાંથી? એ દૂધમાંથી નથી બનતી, એ યા તો પામ તેલમાંથી બનતી હશે, અને પામ તેલથી પણ સૌથી નિકૃષ્ટ વિકલ્પ આ પશુઓની ચરબીમાંથી બનતું હોય છે. તો માતાઓ, બહેનો, વડીલો, ખાસ વિનંતી કે બજારમાં વેચાતી તમામ ખાદ્ય વસ્તુ ઉપર આપણે નિયંત્રણ મૂકીએ. જો નિયંત્રણ નહીં મૂકીએ તો આધુનિક સ્ટડી એવું કહે છે 2024નું વર્ષ ચાલુ છે અને 2030 કે 32 આવશે, એટલે કે લગભગ 6 કે 8 વર્ષ પછી ભારતની જે કુલ પોપ્યુલેશન છે, ભારતની જે કુલ જનસંખ્યા છે, એમાં જેટલા યુવાનો હશે 50% પણ વધારે યુવાનો અનક્યોરેબલ ડિઝીઝ, એવી બીમારી કે જેને મટાડી નહીં શકાય, મેન્ટેન કરી શકાશે. ડાયાબિટીસ જિંદગીભર દવા લેવાની, બ્લડ પ્રેશર જિંદગીભર દવા લેવાની, એક વખત હૃદયરોગનો હુમલો આવ્યો, એસ્પિરિન જિંદગીભર દવા લેવાની, કેન્સરની બીમારી આવી, ઇલાજ થયા પછી જિંદગીભર દવા લેવાની. કારણ કે આપણે એટલી હદે આ બધું પોઈઝન આપણા શરીરમાં નાખી રહ્યા છે, અને આવનારી જનરેશન આવી મહાભયાનક બીમારીનો ભોગ 100% બનશે. જો તમે ઈચ્છતા હોય કે તમારું બાળક યંગ થઈને આવી બીમારીનો ભોગ ન બને, તો પૂરો પ્રયત્ન કરીએ કે ઘરની જ વસ્તુ ખાઈએ. હવે આપણને એમ થશે કે ઘરની જ વસ્તુ ખાઈએ, ઘરે તો શુદ્ધ તેલ આપણે ખાઈ રહ્યા છીએ, બજારમાંથી આપણે સિંગ તેલ લાવી રહ્યા છીએ, પણ તમને જાણીને આશ્ચર્ય થશે, બજારમાં પણ જે કંઈ સિંગ તેલ આપણે રિફાઇન્ડ લઈ આવીએ છીએ, કરિયાણાની દુકાને છે જે કંઈ ડબ્બા મળે છે આપણે લઈ આવીએ છીએ, આમાં પણ અમુક ટકા પરમિશન પામ તેલ મિક્સ કરવાની ગવર્મેન્ટે આપી છે કે અમુક પર્સન્ટેજ પામ તેલ તમે લીગલી મિક્સ કરી શકો. જરા વિચાર કરીએ કે આટલું બધું ઘાતક વસ્તુ જ્યારે લીગલી મિક્સ થતું હોય છે ત્યારે અનલીગલી કેટલી હદે આ બધી વસ્તુ મિક્સ થતી હશે. તો આ બધા ઉપર નિયંત્રણ લાગવું હોય, શુદ્ધ તેલ, ઘાણીનું તેલ જ ખાવાનો આગ્રહ રાખીએ. જે કઈ વસ્તુ બનાવી હોય ઘરે શુદ્ધ ઘાણીના તેલમાંથી, સિંગના તેલમાંથી, તલના તેલમાંથી અને રિફાઇન તેલમાંથી જ ઘરે બનાવીને બાળકોને ખવડાવવાનો આગ્રહ રાખીએ. તો તમામ માતા પિતાને વિનંતી, પરિવારોને વિનંતી કે આવનારી જનરેશનને જો સુરક્ષિત રાખવા માંગતા હોય, બજારમાં કોઈ પણ એવી વસ્તુ વેચાય છે કે જ્યાં ઘી અને તેલ વપરાય છે, એ ક્યારે પણ કન્ઝપ્શન ન કરીએ, એનો ઉપયોગ ન કરીએ. બાળકોને કન્વિન્સ કરીએ કે કેટલી ઘાતક વસ્તુ છે, એવું વાતાવરણ ઊભું કરીએ, એવી ચર્ચાનો વિષયો બનાવીએ, આના વિશે ચર્ચાઓ કરીએ, અને આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરીએ, જેથી કરીને આ માહિતીથી બધા અવગત થાય. તો જ આપણે આપણા રાજ્યને, આપણે આપણા રાષ્ટ્રને સક્ષમ અને સુરક્ષિત બનાવી શકીશું. સૌને જય હિન્દ, વંદે માતરમ.